નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. જોઈએ સમાચાર વિસ્તારથી. ગીર સોમનાથમાં લાંબા દિવસોના વિરામ બાદ આખરે વરસાદી માહોલ જામ્યો છે. વેરાવળ શહેરમાં વરસાદી ઝાપટા પડ્યા છે. વાદળછાયું વાતાવરણ છે અને આ વચ્ચે જ વરસાદ શરૂ થયો છે. તો લાંબા સમયના વિરામ બાદ વરસાદ શરૂ થતા ખેડૂતો ખુશ થયા છે. લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે, કારણ કે વાદળા બંધાતા હતા અને જેના કારણે બફારાનો લોકો અનુભવ કરતા હતા. પરંતુ વાવણી બાદ આ વરસાદ છે અને જેના કારણે ખેડૂતો પણ હવે ખુશ થઈ ગયા છે. વરાપ નીકળતા ખેડૂતોએ વાવણી શરૂ કરી હતી અને ત્યારબાદનો આ વરસાદ છે જે પાકને ફાયદો કરાવશે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા દિનેશ પાસેથી. જી દિનેશ, ખેડૂતો માટે આ હરખના સમાચાર, સારો વરસાદ? જી બિલકુલ. ખાસ કરીને જ્યારે ચોમાસાનું પ્રથમ રાઉન્ડ પૂર્ણ થયો છે અને તેમના ઘણા બધા દિવસો થયા બાદ આજે ફરી એક વખત ગીર સોમનાથ જિલ્લાનું મુખ્ય મથક વેરાવળ શહેર અને તેમની આસપાસનો આ વિસ્તાર છે કે જ્યાં આગળ વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદી ઝાપટા છે તે વરસ્યા છે અને આ વરસાદી ઝાપટા છે તે ક્યાંક ને ક્યાંક ખેડૂતો માટે અને ખેડૂતોના પાક માટે જીવનદાન સમાન છે, કારણ કે ઘણા દિવસો બાદ ઝાપટા છે એ શરૂ થયા છે. તો બીજી તરફ જે શહેરીજનો છે તેઓને પણ ક્યાંક ને ક્યાંક આંશિક ગરમીથી રાહત છે તે પણ મળી છે. સંધ્યા. જી, આપનો આભાર. અને હવે વાત કરીશું શરત સાથે આગાહીની. તો આખરે અંબાલાલ કાકા માની ગયા છે. અંબાલાલ પટેલ આગાહી કરશે અને કરશે જ. અંતે આગાહી કરવા માટે માની ગયા અંબાલાલ પટેલ. હવે શરત સાથે આગાહી કરશે. અંબાલાલ પટેલ ફરી ધમધમાવીને આગાહી કરવાનું શરૂ કરશે અને ફરી અંબાલાલ પટેલે આગાહી કરવાનું કામ જે છે તે શરૂ કર્યું છે. અંબાલાલ પટેલની એક્સક્લુઝિવ વાતચીત, તેમની સાથે વાતચીત કરી જનતાનું માન રાખી આગાહી કરતો રહીશ તેમ કહ્યું. આગાહી માત્ર વિચાર વિનિમય માટે છે. આધુનિક ટેકનોલોજીનું જ્ઞાન સાથે પરંપરાગત જ્ઞાનનો આ સુમેળ છે. શું પરિણામ મળે છે તે માટે આગાહી કરી રહ્યા છે. જનતાના કરકમળમાં મસ્તક નમાવીને આગાહી કરી રહ્યા છે તેવું તેમનું કહેવું છે. જનતાનો બહુ બધો પ્રેમ તેમને મળ્યો છે. રસ્તામાં ઉબેટો આવે છે અને આ માર્ગ કાંટાળો છે. કાંટા તો વાગવાના જ અને એટલે આગાહી કરતો રહીશ. તો આગાહી કોઈને માનવી હોય તો માને, આગાહી કોઈને ન માનવી હોય તો ન પણ માને. વિવાદોમાં પડવા તેઓ નથી માંગતા તેવું પણ કહેવું છે. ને આગાહી સરખામણી રૂપ અને વિચાર વિનિમય માટે છે. આ આગાહી માત્ર વિચાર વિનિમય માટે છે. આ આગાહી આધુનિક ઉપલબ્ધિનું જે જ્ઞાન છે, ટેકનોલોજી, તેની સાથે પરંપરાગત જ્ઞાનનો સુમેળ છે. શું પરિણામ મળે છે એ જોવા માટે અમે કરીએ છીએ અને આ આગાહી અમે જનતા જનાર્દનના કરકમળમાં અમારું મસ્તક નમાવી અને કરીએ છીએ, કારણ કે જનતા જનાર્દનનો અમને પ્રેમ મળ્યો હતો. પરંતુ અમે ખેતીવાડીમાં ઘણી વખત અમે જઈએ ત્યારે પહેલાં અમે ગાડું હાંકીએ તો વચમાં ઉબેઠ આવે. એ ઉબેઠ આવે એટલે ઉબેઠનામાં હટાવવી પડે અને જવું પડે. ઘણીવાર કાંટાય વાગે. એટલે આ માર્ગ છે કાંટાળો માર્ગ છે, પરંતુ કાંટા તો વાગવાના જ. એટલે અમે હમણાં આ વિચાર વિનિમયની સાથે આગાહી કરીએ છીએ અને આગાહી કોઈને માનવી હોય માને, ન માનવી હોય તો ન માને. આ આગાહી અમારી દાવાદુરી પર રહેશે. અમે દાવાદુરીમાં પડવા માગતા નથી. એટલે આ આગાહી માત્ર સરખામણી રૂપ છે ને વિચાર વિનિમય માટે છે. એક વખત આ કાયદાકીય ગોત જાણી લો. કાયદાકીય અડચણ ના હોય તો પછી ધમધમાઈને આગાહી થાય. ધમધમાઈને આગાહી કરશો. મારે શું કરવા છે? પૈસા મળે કે ના મળે, પૈસા ના મળે એમ સારું, કારણ કે આગાહી તો જન સમુદાય માટે હોય છે અને મારા માટે ક્યાં છે આ બધું? અને હું આમાંથી મારી જે ખ્યાતિ છે તો હું આગાહી ક્યારે નહીં આપું છું. ખ્યાતિ મળી હોય મળે, ના મળી હોય તો કંઈ નહીં. તો અંબાલાલ પટેલની વરસાદને લઈને આગાહી. ન્યૂઝ 18 ગુજરાતી પર અંબાલાલ પટેલની આગાહી. 17 જુલાઈ વધુ એક સિસ્ટમ સક્રિય થશે. 22 જુલાઈ આસપાસ સારા વરસાદની આગાહી છે. 22 થી 30 જુલાઈમાં સારો વરસાદ પડશે. ઓગસ્ટમાં અણધાર્યા વરસાદની આગાહી. 17 જુલાઈ સુધી એક સિસ્ટમ સક્રિય થશે અને 22 જુલાઈ આસપાસ સારા વરસાદની આગાહી છે. રથયાત્રાના દિવસે હળવા વરસાદની આગાહી છે. એક 13-14 જુલાઈએ સિસ્ટમ બની હતી. ત્યાંની અસર પૂર્વ ભારતમાં થવાની શક્યતા છે. જ્યારે પૂર્વ ભારતમાં વરસાદ હોય ત્યાંનાથી ઉલટી ખાસિયત ધરાવતા ભાગો ચીન ભોગવે છે. એટલે દેશના પશ્ચિમ ભાગમાં ન હોય
અને પશ્ચિમ ભાગમાં હોય તો આસામમાં ઓછું હોય. આ એકબીજાના વિરુદ્ધ ખાસિયત ધરાવતા ભાગો છે. બીજી સિસ્ટમ તારીખ 17ની આસપાસ બનશે. તે સિસ્ટમના કારણે પણ ગુજરાતમાં કંઈક થોડો ઘણો વરસાદ આવશે. એટલે 20 તારીખ સુધી ત્યાં ઝાપટા આવવાની શક્યતા રહે. પરંતુ જે તારીખ 23મી જુલાઈ આસપાસ સિસ્ટમ બનશે તે સિસ્ટમનો વરસાદ સારો આવશે. કહેવા જઈએ તો તારીખ 22 જુલાઈથી 30 જુલાઈ વચ્ચે ગુજરાતમાં સારો વરસાદ આવવાની શક્યતા રહેશે અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદ આવવાની શક્યતા રહેશે. તારીખ 24, 25, 26માં મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં વરસાદ આવવાની શક્યતા રહેશે. આ અરસામાં દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ આવવાની શક્યતા રહેશે. પરંતુ લગભગ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ તારીખ 27થી 30 જુલાઈમાં વરસાદ થવાની શક્યતા રહેશે. અન્ય બાબતો છે, ઓગસ્ટની શરૂઆતમાં અણધાર્યો વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ આ માત્ર સરખામણીરૂપ છે. અમે દાવા દોરી કે કોઈ રીતે આમાં અમે બંધાયેલા નથી. આ વિચાર વિનિમય અમે એક આધુનિક જ્ઞાન છે ટેકનોલોજીનું, તેની સાથે પરંપરાગત જ્ઞાન કેટલું અંદર સુમેળ રાખે છે, કેટલું ઊંડું ઉતરે છે, તે અભ્યાસ માટે અમે આપને આગાહી આપીશું. તો રિસાયેલા અંબાલાલ પટેલ આખરે માની ગયા છે. લોકોની માંગણીને ધ્યાનમાં રાખીને કાકા કરતા રહેશે આગાહી. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કાકાને મનાવ્યા. આગાહી કરતા જ રહેવા નીતિન પટેલે મનાવ્યા છે. ખેડૂતોની લાગણીને માન આપીને ફરી આગાહી કરતા રહેશે અંબાલાલ કાકા અને હવે વધુ આગાહી કરશે તેવું પણ નીતિન પટેલનું કહેવું છે. આગાહી કરતા રહેવાની વાત કાકાએ સ્વીકારી છે. તમારી આગાહી એ વૈજ્ઞાનિક પદ્ધતિથી છે, અનુભવથી છે અને ખૂબ પદ્ધતિસરની છે અને એને લગભગ 70-80% એ સફળતા પ્રાપ્ત કરે છે. એવી આગાહી તમે ચાલુ રાખો. મેં પણ ગઈકાલે અંબાલાલભાઈને વ્યક્તિગત ફોન કરીને આગ્રહ કરેલો કે તમે તમારું નિવેદન પરત લો અને આગાહી કરવાનું ચાલુ રાખો. ખેડૂતોની પણ લાગણી છે અને મને આનંદ છે કે એમણે ખેડૂતોની લાગણીને માગણીને માન આપી, મીડિયાના આગ્રહને માન આપી ગઈકાલે રાત્રે એમને જે નિવેદન નહીં કરું એ નિવેદન પાછું ખેંચ્યું છે અને આગાહી કરવાની એમણે ચાલુ રાખવાનું નિવેદન કર્યું છે. એનાથી આપણને સૌને આનંદ છે. તો અષાઢ મહિનામાં પડશે અનરાધાર વરસાદ. આજથી રાજ્યમાં મેઘરાજાનું બીજો રાઉન્ડ શરૂ થઈ શકે છે. 3 સિસ્ટમ સક્રિય થતા 48 કલાકમાં વાતાવરણમાં પલટો આવશે. 16 થી 20 સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. અરબી સમુદ્રમાં 2 સિસ્ટમ સક્રિય, બંગાળની ખાડીમાં 1 સિસ્ટમ સક્રિય. તો સિસ્ટમની અસર ફરી શરૂ થશે. વરસાદનો રાઉન્ડ ફરી એક વખત આવી રહ્યો છે અને હજુ કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત કોરા છે. સૌરાષ્ટ્રના કેટલાય જિલ્લા હજુ વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. વાવણી લાયક વરસાદ પણ ન પડતા ખેડૂતોના શ્વાસ અદ્ધર છે. રાજ્યમાં હજુ 22% ઓછો વરસાદ છે અને હજુ સુધી 21 જિલ્લામાં 20%થી ઓછો વરસાદ પડ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 24.65% વરસાદ નોંધાયો અને ગત વર્ષે 13 જુલાઈ સુધીમાં રાજ્યમાં 48% વરસાદ વરસી ચૂક્યો છે. રથયાત્રા પૂર્વે આતંકી ષડયંત્રનો મોટો પર્દાફાશ. પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં એટીએસનું ઓપરેશન. સિદ્ધપુરમાંથી 5 શંકાસ્પદ વ્યક્તિઓને ડિટેઇન કર્યા છે. શંકાસ્પદ 8 આતંકી ધરપકડ મામલે 5 લોકોની અટકાયત. એટીએસે પૂછપરછ માટે વધુ 5 લોકોની અટકાયત કરી છે. જૈશ મોહમ્મદ સાથે કનેક્શન હોવાની આશંકા છે. આ પહેલા 8 શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરાઈ હતી. પહેલા પકડાયેલા તમામ 8 શંકાસ્પદ વ્યક્તિઓ આતંકી સંગઠન સાથે સંકળાયેલા છે. આતંકીઓના તાર સિદ્ધપુર તાલુકામાં વધુ સક્રિય હોવાના પુરાવા મળતા એટીએસની ટીમોએ ત્યાં ધામા નાખ્યા. સિદ્ધપુરમાં સ્થાનિક પોલીસને સાથે રાખી વિવિધ વિસ્તારોમાં મોડી સાંજ સુધી સઘન સર્ચ ઓપરેશન ચલાવાયું. એટીએસ દ્વારા સિદ્ધપુરના ચાટાવાડા ગામના આતંકી મોહમ્મદ અમીન શેરાના ઘરે તપાસ અને પરિવારની પૂછપરછ કરાઈ. મોહમ્મદ અમીન શેરાએ ખરીદેલા શંકાસ્પદ સામાનની કડીઓ મેળવવા માટે તો ઝાપલી પોલ સહિતના બજારોમાં તપાસ કરવામાં આવી. એક કટલરીના વેપારીની દુકાનમાં પણ પૂછપરછ અને તપાસનો ધમધમાટ ચલાવ્યો. મોડી સાંજ સુધી ચાલેલી પૂછપરછના આધારે આગામી સમયમાં નેટવર્ક અંગે વધુ ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે. પાકિસ્તાનના કેટલાક લોકોના સંપર્કમાં હતા. गुजरात एटीएस એ પ્રોએક્ટિવ કામ કરતી સંસ્થા છે. ટૂંક સમય પહેલા જ ગુજરાત એટીએસે આતંકવાદી ગતિવિધિઓ જોડે જોડાયેલા એક આતંકીઓને
ખૂને ખૂનેથી પકડીને એટીએસના હવાલે કરવામાં સફળતા પ્રાપ્ત કરી છે। બીજું, આજની જે વાત છે, તહેકીકાત હમણાં ચાલુ છે। સંપૂર્ણ માહિતી સમય પર આપ સૌ લોકોને આપવામાં આવશે। જૂનાગઢમાં સામાન્ય બોલાચાલી બાદ આધેડની હત્યા ભવનાથમાં વાઘેશ્વરી મંદિર પાસે આ ઘટના બની હતી। 3 શખ્સોએ માર મારી નિપજાવી હત્યા। મૃતક 7 વર્ષથી ભવનાથમાં એકલા રહેતા। પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો। 3 શખ્સોને ઝડપીને વધુ તપાસ પણ હાથ ધરી છે। બોડીમાં એવું લાગે છે કે બહુ મૂન મારેલ છે અને એવું લાગે કે શરીરના ગાય મારેલ છે। હા, મર્ડર ટૂંકમાં। હા, શું તમારી અપેક્ષા, માંગ શું છે? તો આનેમાં જેમ બને એમ પોલીસ ફરિયાદ થવી જોઈએ ને આને જેમ બને એમ કાર્યવાહી થવી જ જોઈએ। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા અમાર પાસેથી। જી અમાર, આધેડની હત્યાનો મામલો। બિલકુલ સંધ્યા, કે જે રીતે જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં વાઘેશ્વરી મંદિર પાસે ગત રાત્રિના 1 વાગ્યા આસપાસ જે 7 વર્ષથી પરિવારથી એકલવાયુ જીવન જીવતા જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં રહેતા ભરતભાઈ મકવાણાની હત્યા કરવામાં આવી છે। આ હત્યાનું કારણ જૂનું મંદુક હોઈ શકે તેવું પ્રાથમિક માહિતી પોલીસ પાસેથી મળી છે। આ ભરતભાઈ મકવાણા પોરબંદર જિલ્લાના જે અડિયાણા ગામ છે, કુતિયાણા તાલુકાનું, ત્યાંના વતની છે અને છેલ્લા 5-7 વર્ષથી ભવનાથમાં રહેતા હતા, પરંતુ તેનું કંઈક જૂનું મંદુક હતું અને તેને લઈને તેના જ ગામના એક વ્યક્તિને અજાણ્યા 2 જણા છે, એટલે કુલ 3 લોકોએ હત્યા નિપજાવી છે। ધોકા અને પાઇપ વડે માર મારી અને મૃત્યુ નિપજાવ્યું છે। ઘટનાના પગલે ત્વરિત રાત્રિના સમયે ભવનાથ પોલીસ ત્યાં પહોંચી હતી અને બાદમાં 3 જે આરોપીઓ છે તેને રાઉન્ડ અપ કરી લેવામાં આવ્યા છે અને તેની પૂછપરછ શરૂ કરાઈ છે। પરિવારને જાણ કરાતા પરિવાર પણ આજે વહેલી સવારે આવી પહોંચ્યો હતો અને ફરિયાદ નોંધવાની તજવીજ છે તે શરૂ કરાઈ છે। જી, આપનો આભાર। જૂનાગઢમાં ગિરનાર પર સુરક્ષા માટે મોટો નિર્ણય લેવાયો છે। યાત્રાળુઓની સુરક્ષા માટે કાયમી ચેકપોસ્ટ બનાવવામાં આવશે। વન વિભાગના 25 ટ્રેકર રાખશે વોચ। દાતાર માર્ગને સાયલેન્સ ઝોન કરાશે જાહેર। વન અને પર્યાવરણ વિભાગ દ્વારા નિયમો જાહેર કરવામાં આવ્યા છે। યાદ અપાવી દઈએ કે 2 દિવસ પહેલા એક બાળકને સિંહ ઉઠાવી ગયો હતો અને ત્યારબાદ સુરક્ષાની રીતે ખાસ કરીને યાત્રાળુઓની જે સુરક્ષા છે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। પાટણના ખાલકપુરા વિસ્તારમાં વ્યાજખોરોનો આતંક। વ્યાજખોરોના આતંકે મહિલાનો જીવ લીધો છે। 5000ના વ્યાજ મુદ્દે આરોપીએ મહિલાને સળગાવી અને થોડા દિવસનો સમય માંગતા આરોપી ઉશ્કેરાઈ ગયો। મહિલા પર જ્વલનશીલ પ્રવાહી છાંટીને સળગાવી દીધી। ગંભીર રીતે દાઝેલી મહિલાનું સારવાર દરમિયાન મોત થયું છે। પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી। પોલીસ આ મામલે કડક તપાસ કરે તેવી પરિવારની પણ માંગ છે। 1000 ઉસીના લીધી તા બાબા ભાઈ જોડેથી। બાબા ભાઈ માંગવા આવ્યા। મારી મમ્મીને કીધું બાર મને ભેગી થાત, પૈસાનો કોઈ લેન દેન કરવાની છે। મારી મમ્મીએ 2 દિવસનો વાયદો કર્યો પણ મારા બાબા ભાઈ માન્યા નહીં। એના મય ઓસરીમાં લઈ જઈને બેસાડીને સાંટી દીધું અને આવી ઘટના ઘટી જ છે। ચાની જગ્યાએ પેટ્રોલની ડબલી લઈ પિંકીબેન નીચે બેઠેલા હતા, એની પર રેડીને એને સળગાવી દીધી। આ ઘટના એકલા બાબાભાઈના હાથથી થઈ નથી। આની અંદર 3 જણનો સપોર્ટ છે। અમારે પોલીસવાળા ભાઈઓને નમ્ર વિનંતી છે કે આ ગરીબ માણસોને બાબાભાઈને એરેસ્ટ કરતા ને આમનો ન્યાય અપાવે ને ન્યાય અપાવતા આ બાળકોની સામે જોવે એવી અમારી નમ્ર વિનંતી છે। વડોદરામાં ગુંડાઓ બેફામ બન્યા છે। પૈસાની લેતી દેતીમાં યુવાનની હત્યા। કિશનવાડીમાં આશાસ્પદ યુવાનની હત્યા કરવામાં આવી છે। પૈસાની લેતી દેતીમાં ઘાતકી હુમલો કરવામાં આવ્યો હતો। આશરે 17 વર્ષીય વિદ્યાર્થી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો અને 10થી વધુ શખ્સોએ હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે। પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી। સયાજી હોસ્પિટલમાં પરિવારજનોનો આક્રંદ જોવા મળ્યો છે। આરોપી પકડાય નહીં ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવામાં આવે તેવી પરિવારનું કહેવું છે। પરિવારજનોએ તાત્કાલિક આરોપીની ધરપકડની માંગ કરી છે અને હોસ્પિટલમાં ભારે તણાવનો માહોલ પણ આ સમયે સર્જાયો। અમરેલીમાં આગરિયા ગામમાં શિકારની શોધમાં સિંહોની લટાર। ગામની ગલીઓમાં લટાર મારતા સિંહો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। શ્વાન, સિંહ અને આખલા વચ્ચે સર્જાયા ફિલ્મી દ્રશ્યો। 3 સિંહો શિકાર વિના પરત ફર્યા હતા તો થોડા સમય માટે દોડાદોડી અફરાતફરી પણ મચી ગઈ હતી। સિંહ અને એટલે શિકારી અને શિકાર બંને એકબીજાની આગળ પાછળ દોડાદોડ કરતા હતા। જો કે સિંહો ફાવ્યા ન હતા, શિકાર કરી શક્યા ન હતા અને તેઓ
પાછા વળ્યા હતા. તો ગીર સોમનાથમાં એક સાથે 11 સાવજો દેખાયા. 11 સાવજોએ રસ્તો બાનમાં લીધો, વાહનોના પૈડા થંભી ગયા. વિડીયો વાયરલ, એક સાથે 11 સિંહોની મોર્નિંગ વોક. દ્રશ્યો ગીરના જામવાડા તાલાળા રોડના છે, જ્યાં વહેલી સવારે એક સાથે 11 સિંહોનું ટોળું મોર્નિંગ વોક માટે નીકળી પડ્યું હતું. 11 સિંહો મોર્નિંગ વોકમાં નીકળ્યા, રસ્તો બાનમાં લીધો. જોકે સિંહોના ટોળાને જોઈને વાહનોના પૈડા થંભી ગયા હતા, કારણ કે એક સાથે આટલા બધા સિંહ રસ્તા પર આવી ચડ્યા હતા. તો લોકોએ મોબાઈલમાં આ દ્રશ્યો કેદ કર્યા હતા. સમગ્ર વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ભરૂચના ઝઘડિયામાં એસટી બસોની અપૂરતી વ્યવસ્થાના વિરોધમાં વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતર્યા. 10 થી વધુ ગામોના આશરે 110 વિદ્યાર્થીઓ માટે માત્ર 33 સીટની એક જ બસ ફાળવાતા વિદ્યાર્થીઓ રોષે ભરાયા. વિદ્યાર્થીઓ જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર બન્યા હતા અને આ મુદ્દે વિદ્યાર્થીઓએ બસ રોકી એસટી તંત્ર સામે વિરોધ નોંધાવ્યો. ઘટનાની જાણ થતાં એસટી અધિકારીઓ સ્થળ પર પહોંચી વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી અને ટૂંક સમયમાં પૂરતી બસ વ્યવસ્થા કરવાની ખાતરી આપતા વિદ્યાર્થીઓએ પોતાનો વિરોધ સમેટી લીધો. 4 દિવસથી અમે બસની માંગ કરીએ છીએ. બસ મિની છે, 33 ની સીટ છે, 110 જણ છે. આનું નિરાકરણ અમે કેટલી અરજી પણ લેખિત આપી છે, મૌખિક પણ આપી છે, પણ કોઈ નિરાકરણ આવતું નથી. બસ આજે આ બસને અમે જવા નહીં દે. અમને ખાલી એટલી જ માંગ છે કે મોટી બસ મૂકી આલો. શક્તિપીઠ અંબાજી મંદિરમાં 2 મહિના પહેલા ભંડારામાંથી અંદાજે 1.40 લાખના દાનની ચોરીનો મામલો સામે આવ્યા બાદ મંદિર ટ્રસ્ટ અને જિલ્લા વહીવટીતંત્રએ કડક પગલાં લીધા છે. ઘટનામાં મંદિરના કર્મચારીઓ ચિરાગ ઠાકોર, વિવેક શર્મા, નિકુલ પટેલ સામે ગુનો નોંધાયા બાદ ત્રણેયને તાત્કાલિક અસરથી નોકરીમાંથી બરતરફ કરાયા અને હવે આવી ઘટના ફરી ન બને તે માટે જિલ્લા કલેક્ટરે નવી એસઓપી અમલમાં મૂકી. નવી વ્યવસ્થા મુજબ 20 થી વધુ સીસીટીવી કેમેરાની નજર હેઠળ દાનની ગણતરી કરવામાં આવશે. કેમેરાનું રેકોર્ડિંગ 6 મહિના સુધી સાચવી રખાશે. ગણતરીમાં હાજર કર્મચારીઓનું પોલીસ દ્વારા મેટલ ડિટેક્ટરથી ચેકિંગ થશે. તેમજ સમગ્ર દાન ગણતરી પ્રક્રિયાનું લાઈવ પ્રસારણ પણ કરવામાં આવશે. મંદિર ટ્રસ્ટનું કહેવું છે કે પારદર્શિતા વધારવા અને ભવિષ્યમાં દાન ચોરી જેવી ઘટના અટકાવવા માટે આ તમામ વ્યવસ્થાઓ અમલમાં મૂકવામાં આવી છે. ગણતરીમાં હાજર રહેનાર તમામ કર્મચારીઓનું પોલીસની હાજરીમાં મેટલ ડિટેક્ટર દ્વારા ચેકિંગ કરવામાં આવશે અને ગણતરીની પ્રક્રિયા દરમિયાન પણ મોટા ખિસ્સાવાળા કપડાં પહેરવા ઉપર નિષેધ મૂકવામાં આવ્યો છે. ગણતરી પૂરી થયા બાદ તમામ જે ગણતરીમાં સંકળાયેલા કર્મચારીઓ છે તેમનું ફરીથી પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવે તેવી પદ્ધતિ ગોઠવવામાં આવી છે. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. સોળમીએ ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાને લઈને અત્યારથી જ વિવિધ ધાર્મિક કાર્યક્રમો શરૂ થઈ ગયા છે. જેના ભાગરૂપે આજે નાથનો નેત્રોત્સવ થયો હતો. નેત્રોત્સવ વિધિમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીથી લઈ અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના નેતાઓ જોડાયા હતા. પૂજા વિધિ માટે પણ ભક્તો ઉમટી પડ્યા. હર્ષ સંઘવીએ ધ્વજારોહણ કર્યું હતું અને જે બાદ આરતી કરી. સાધુ સંતો માટે મહાભંડારાનું આયોજન કરાયું. આ તકે વસ્ત્રોનું દાન કરાયું. રથયાત્રા પૂર્વે મંદિર લોખંડી સુરક્ષામાં ફેરવાઈ ગયું. પોલીસે રથયાત્રા રૂટ પર રિહર્સલ કર્યું. અમદાવાદના નગરજનો માટે ગૌરવ સમાન 149મી શ્રી જગન્નાથજી રથયાત્રાની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે. આજે સવારે નેત્રોત્સવ અને ધ્વજારોહણનો પાવન અવસર યોજાયો અને ત્યારબાદ ભગવાન જગન્નાથજીના ચરણોમાં વંદન કરીને સમગ્ર રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કરાયું. દર વર્ષની જેમ આ વર્ષે પણ તમામ સમાજના લોકો રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરવા આતુર છે અને છેલ્લા 1 મહિનાથી પોલીસ દ્વારા સર્વ સમાજને સાથે રાખીને બ્લડ ડોનેશન કેમ્પ, ક્રિકેટ મેચ તેમજ મહિલા અને યુવાનો સાથે વિવિધ બેઠકોનું આયોજન કરવામાં આવ્યું. રથયાત્રાનો મુખ્ય કાફલો અંદાજે 2.5 થી 3 કિલોમીટર લાંબો રહેશે, જ્યારે કે સમગ્ર રૂટ 16.2 કિલોમીટરનો રહેશે. સુરક્ષા માટે 10 આઈજી, 42 ડીજીપી કક્ષાના અધિકારીઓ, 900 થી વધુ પીઆઈ, પીએસઆઈ, 4500 જવાનો મૂવિંગ બંદોબસ્તમાં રહેશે.
13,000 ટ્રાફિક પોલીસ કર્મીઓ અને 15 SRP કંપનીઓ, 9 પેરામિલિટરી દળો પણ તહેનાત રહેશે. તો અમદાવાદમાં 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રાની વૈદિક વિધિઓનો ભક્તિસભર પ્રારંભ થવાનો છે અને એ પૂર્વે તમામ તૈયારીઓ પૂર્ણ થઈ છે. અમદાવાદ પોલીસ, ગુજરાત પોલીસ દ્વારા છેલ્લા અનેક દિવસોથી રાત દિવસ એક કરીને રથયાત્રાની વ્યવસ્થાઓનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. ત્યારે તમામ લોકો ખૂબ જ ઉત્સાહપૂર્વક આજના નિરીક્ષણમાં જોડાયા તે બદલ સૌ સમાજના આગેવાનો, યુવાનો અને મહિલાઓને હું વંદન કરું છું. 149મી જગન્નાથજીની રથયાત્રાની વૈદિક વિધિઓનો ભક્તિસભર પ્રારંભ થયો. 149મી રથયાત્રા પૂર્વે નાથનો નેત્રોત્સવ, ભગવાન જગન્નાથજીનો નેત્રોત્સવ મહોત્સવ, ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી, ભાઈ બલરામજીનો નેત્રોત્સવ મહોત્સવ. સવારથી જ આ કાર્યક્રમો શરૂ થયા હતા. નાયબ મુખ્યમંત્રી પણ ત્યાં પહોંચ્યા હતા. આ સાથે જ ભાવિક ભક્તો પણ અહીં પહોંચ્યા હતા. 149મી આ રથયાત્રા પરંપરાગત વર્ષોથી લોકોની શ્રદ્ધા, આસ્થા અને સાથે પરમ કૃપાળુ પરમાત્મા સાથેનો એક સીધો તાર જોડવાનું આ રથયાત્રાના નિમિત્તે સમગ્ર ગુજરાતવાસીઓ ભગવાન જગન્નાથ ઓરિસ્સામાં અને જગન્નાથ મંદિર આપણું ગુજરાતમાં, અમદાવાદમાં ખૂબ મોટા પ્રમાણમાં લોકો શ્રદ્ધા સાથે જોડાય છે અને આવતા વર્ષની પ્રાર્થના પણ કરતા હોય છે. અને વર્ષો વર્ષની પ્રાર્થના પ્રભુએ સ્વીકારી પણ છે અને ભારતની સતત પ્રગતિ થઈ રહી છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રા પરિપૂર્ણ થાય તે માટે શહેર પોલીસ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે. આપ જોઈ શકો છો હાલ જે તૈયારીઓને આખરી ઓપ આપવા માટે જે રિહર્સલ યોજવામાં આવ્યું છે અને શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ, રાજ્યના પોલીસ વડા, પોલીસ કમિશનર સહિત જે અધિકારીઓ છે તે આ રિહર્સલની અંદર જોડાયા છે અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી છે તેમના દ્વારા સમીક્ષા કરવામાં આવી રહી છે. સમગ્ર રૂટ ઉપરની જે સુરક્ષા વ્યવસ્થા છે તેની હાલ સમીક્ષા કરવામાં આવી રહી છે અને ઠેર ઠેર તેમનું સ્વાગત પણ કરવામાં આવી રહ્યું છે. સ્કૂલના બાળકો આ ઉપરાંત જે અન્ય સ્થાનિકો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. ફટાકડા ફોડી આતશબાજી કરવામાં આવી રહી છે અને તમામ લોકો છે તે ખાસ કરીને જે શહેર પોલીસ છે તેને અભિનંદન આપી રહ્યા છે. પોલીસ માટે આ સૌથી મોટો બંદોબસ્ત છે અને તેની તૈયારીના ભાગરૂપે આપ જોઈ શકો છો હાલમાં રાજ્યના પોલીસ વડા, અમદાવાદ શહેર પોલીસ કમિશનર, રાજ્યના ગૃહમંત્રી, મેયર સહિત તમામ જે પદાધિકારીઓ છે તે આ રથયાત્રાના રૂટ ઉપર જે સુરક્ષા વ્યવસ્થા છે તેની સમીક્ષા કરી રહ્યા છે. કેમેરામેન પંકજ મકવાણા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. સુરતમાં ખાડીપુરની સમસ્યાના કાયમી ઉકેલ માટે સુરત મહાનગરપાલિકા એક્શન મોડમાં છે. બમરોલી બ્રિજથી મીંઢોળા સુધી ખાડીને પહોળી કરવાની યોજના હેઠળ ઉધના અઠવા ઝોન DILR દ્વારા સંયુક્ત સર્વે હાથ ધરાશે. પ્રાથમિક તબક્કામાં બમરોલી બ્રિજ, પાંડેસરા અને બાયોડાયવર્સિટી પાર્ક વિસ્તારને આવરી લેવાયા છે. પાલિકાના જણાવ્યા મુજબ ખાડી પહોળી થતાં ચોમાસામાં પાણીનું સ્તર ઘટશે અને પૂર તેમજ ઓવરફ્લોની સમસ્યામાં નોંધપાત્ર રાહત મળવાની આશા છે. સુરત મનપા હવે એક્શન મોડમાં છે કારણ કે થોડા દિવસ પહેલા જ આપણે જોયું કે જુલાઈની શરૂઆતમાં જે વરસાદ વરસ્યો જેના કારણે સુરત પાણી થઈ ગયું હતું અને પૂર આવ્યું હતું. જૂનાગઢ જિલ્લામાં પહેલા વરસાદે જ્યાં જુઓ ત્યાં તંત્રની બેદરકારીના અનેક નમૂના છતા કર્યા છે. વંથલી તાલુકાના નવડા ગામે 1.5 વર્ષની રજૂઆતો છતાં ગ્રાન્ટ ન ફાળવાતા આખરે ખેડૂતો માટે જીવાદોરી સમાન પુલ તૂટી પડ્યો છે અને જેના કારણે 58 જેટલા પરિવારોની ખેતીમાં મુશ્કેલી સર્જાઈ છે. વાવણીનો સમય હોવા છતાં ખેતરો સુધી પહોંચવાનો એકમાત્ર આ જે રસ્તો હતો તે પણ બંધ થઈ ગયો છે. તો બિયારણ ખાતર તૈયાર હોવા છતાં ખેતીની કામગીરી શરૂ નથી કરી શકતા. વૈકલ્પિક રસ્તાની વ્યવસ્થા ન હોવાથી ખેડૂતોમાં રોષ છે. વાવણીનો ટાઈમ છે પણ જવાય એમ નથી, શું કરું? અને રસ્તો પાછો ક્યાંયથી લાગુ પડે એમ નથી, નકર બીજે રસ્તેથી વયા જાય પણ રસ્તો ક્યાંય લાગુ પડે એમ નથી. આ એક જ રસ્તો લાગુ પડે એમ છે.
આમ તો તૂટી ગયું ને તો 8-10 દિવસ થયા, 8-10 દિવસ થયા તૂટી ગયું, પણ વર્ષથી થયા તો આવડા બધા લખાવતા હતા તોય પણ કોઈ જોવા આવ્યું નથી અધિકારી. પેલો વરસાદ આવતા સતત પાણીને લીધે અમારા ત્યાં નદીનો ઓકરો છે એ ઓકરો તદ્દન નામે ઠામે બધું ધોવાઈ ગયું છે, અને પશુ તો ઠીક, માણસો પણ હાલીને સામે કાંઠે જાય એવી કોઈ પરિસ્થિતિ નથી. બરાબર. અને અત્યારે અમારે ઘરે બિયારણ પડ્યું છે તૈયાર, વાવવા અમારે કઈ રીતે જવું? ખેડૂતોનો આરોપ છે કે છેલ્લા 1.5 થી 2 વર્ષથી જર્જરિત પુલ અંગે તંત્રને અનેક વખત લેખિત રજૂઆત પણ કરી છે, મૌખિક રજૂઆત પણ કરી છે, પરંતુ કોઈ કાર્યવાહી ગ્રાન્ટ ફાળવવામાં નથી આવી. પ્રથમ વરસાદમાં જ પુલ તૂટી પડતા ખેડૂતોને હવે તેનો ભોગ બનવું પડી રહ્યો છે. આ મામલે ખેડૂતો જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી વહેલી તકે નવો પુલ અથવા તો હંગામી ડાયવર્ઝનની માંગ સાથે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી રહ્યા છે. 2 વર્ષ થયા છે, પણ ઉનાળામાં તો અમે જેમ તેમ કરીને જતા હતા, પણ અત્યારે આ પહેલું પાણી આવ્યું એમાં બધું હાવ વીખી નાખ્યું છે, એટલે એમાં ઉતરીને જવાતું નથી હાલીને. કોઈને રજૂઆતો કે કરી? રજૂઆતો તો ઘણી કરી છે, સરપંચ સાહેબ ને અહીંયા અમારા છે આગેવાન એની, પણ હજી એમાં કઈ નિર્ણય આવ્યો નથી. અમે કલેક્ટર સાહેબને 1લી તારીખે મળ્યા ત્યારે પણ અમને રજૂઆત કરી હતી કે અમને ગ્રાન્ટ આપો એટલે અમારે પાઇપ નાલું બને, તો એ ગ્રાન્ટ નથી આપી. આજ દિન સુધીમાં અમે ખેતીવાડીએ જઈ શકતા નથી. અમારા ઓકરાની અંદર પાણી હોવાને કારણે પુલ બનેલું ન હોવાથી અમે બિયારણ લાવી ઘરે રાખી મૂક્યા, પણ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.